હાલોલ વડોદરા હાઈવે પર આવેલ હોટલ સર્વોત્તમ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજવા પામ્યું હતું. હાલોલ વડોદરા હાઈવે રોડ પર ગત રાત્રે મોડાસાથી બિલીમોરા જઈ રહેલી એસટી બસની અડફેટે આવેલા મૂળ હાલોલના રામેશ્વરના અને હાલ આનંદપુરા ગામે ઘર જમાઈ તરીકે રહેતા 30 વર્ષીય રાકેશ ચિમનભાઈ પરમાર ગત રાત્રે તેની બાઇક લઈ આનંદપુરાથી સર્વોત્તમ હોટલ પર આવ્યો હતો અને પરત ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે હાઈવે ઉપર એસટીની બસની ટક્કરે તેનું કરુણ મોત નિપજવા પામ્યું હતું. રાકેશ આનંદપુરા નજીક આવેલી એક ખાનગી કંપનીનો કામદાર હતો અને લગ્ન પછી આનંદપુરા સાસરીમાં રહી ત્યાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ રાકેશ પરમારને 2 નાના બાળકો હોવાનું પણ ગામ લોકો પાસેથી માહિતી મળી હતી. જ્યારે બનાવની જાણ પોલીસને કરવામાં આવતા રાત્રે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.